गुजरात के दाहोद के फतेहपुरा में गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल ने सभी 26 सीट जीतने का भरोसा जताया है। दाहोद जिले के फतेहपुरा में भारतीय जनता पार्टी के प्रत्याशी जसवंत सिंह भाभोर के प्रचार के लिए गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल विजय विश्वास सम्मेलन में शामिल हुए। इस मौके पर दाहोद जिला भाजपा प्रत्याशी जसवंत सिंह भाभोर ने कांग्रेस पर कड़े प्रहार किए और कहा कि 70 साल में कांग्रेस ने कोई काम नहीं किया है। दाहोद में होस्पिटल मेडिकल कॉलेज शुरू करी त्यारे कांग्रेसना धारासभ्यो कांग्रेसना संसद सभ्यो जायडस હોસ્પિટલનો વિરોધ કરવા વાળાઓને મારે પૂછવું છે, કોરોના કાળની અંદર જાયડસ હોસ્પિટલ ના હોત તો આપણા સમાજને બચાવી શક્યા ના હોત। માન્ય મોદી સાહેબે મારા આદિવાસી ભાઈ બહેનોને આરોગ્યની ગેરંટી 5 લાખ કેન્દ્ર સરકાર 5 લાખ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ હૃદય કિડની કેન્સર बाईपास सर्जरी आरोग्यनी मोदी साहेबनी गेरंटीનું કાર્ડ આપવાનું કામ કેન્દ્રની સરકારે કર્યું। वहीं गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल ने कहा कि जिसकी गारंटी चलती है वो सिर्फ देश के प्रधानमंत्री नरेंद्र मोदी हैं। અત્યાર સુધી ઇલેક્શન તમે બધાએ જોયા છે, ઘણા બધા ઇલેક્શનો આયા, ઘણા બધા ઇલેક્શનો ગયા। આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એક ક્લિયર વિઝન સાથે વોટ આપવાનો બન્યો છે। આ વખતે પહેલી વખત દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનો છે અને એ ક્લેરિટી છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે બધા વડાપ્રધાન બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલા પાર 400 પાર સાથે મને વડાપ્રધાન બનાવી। એકદમ ક્લેરિટી ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને ભરોસાનું વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે। દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા ખાતે આજ રોજ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકસભાના પ્રચારાર્થે પધાર્યા હતા। તેમને પ્રજાજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંભળવા માટે ઉમટી પડ્યા હતા અને આ દાહોદ લોકસભા વધુમાં વધુ મતદાનથી થાય અને વધુમાં વધુ વોટથી જીતે તે માટે એમને અપીલ કરી અને લોકોને ઉદ્બોધન કર્યું હતું।